કેમ છો બધા મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જવાના છીએ ખાતર નાખવા દાડીએ અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો મિત્રો અમે આવી ગયા છીએ આશ્રમે ખાતર ભરવા, હું ને ગુગાભાઈ. તો અહીંથી અમારે ખાતર ભરવાનું છે. આ ગૌશાળા છે, મસ્ત નાની નાની ગાઉ છે ઘણી બધી. અને આ એક નવું ઝાડવું છે ગુલાબ જેવું, ગુલાબ જેવું કંઈક આવે છે. અને ગુગાભાઈ અમારા વિડીયો જોવે છે. તો આ મસ્ત નાની અમથી ગુલાબની વાડી છે, ગુલાબ આવેલા છે. તો અમે અહીંયા આવ્યા છીએ અને ફોન કરી દીધો. હા, અમે આશ્રમમાં પૂગી ગયા છીએ. હું રસી હા હનુમાનજી. અહીંયા છે નાની ગાઉ, અહીંયા ઓલી પર મોટી ગાઉ છે. આ મોટી ગાઉ, આ નાની ગાઉ. થોડીક ગાઉ આમાં બાંધેલી છે. આ ગાઉનું નીણ ને એવું છે. આ નીણ કાપવાનું છે. અને મસ્ત મજાનો શેડ બનાવેલો છે નીણ રાખવા હાટું. અને ઓલપા ગાઉ બાંધે. અહીંયા કંઈક બંધ ફેક્ટરી પડેલી છે, જૂની છે એની હોય કંઈ ખબર નહીં. તો આ ટ્રેક્ટર ભરવાનું છે. તો અમારે ભાઈ આ એક ટ્રેક્ટર ભરવાનું છે અને પછી લીંબુડામાં ખાતર નાખવા જવાનું છે. નાની નાની વાસળીઓ છે. એક લારી ભરાઈ ગઈ છે. હવે આ લીંબુમાં નાખવા જવાનું છે. ખાતર નાખવા આવ્યા છે. ટ્રેક્ટર વાહે હાલ્યો આવે છે. તો ટ્રેક્ટર જે આવ્યું નથી, ટ્રેક્ટરની વાટે બેઠા છે. ઉગાભાઈ ઉભા રહીને થાકી જશે. તો આ ભાઈ સરસ મજાના ઘઉં છે, મસ્તીના વાડીઓ આ છે, રહેવાની મજા આવી છે. લીંબુ મસ્ત નાના નાના અને ઘઉં તો ભાઈ દેખાવમાં એક નંબર લાગે. તો ભાઈ અમારું ટ્રેક્ટર આવી ગયું છે. તો આ એક ટ્રેક્ટર આવી ગયું છે, એ ખાતર નાખવાનું છે. તો આ લીંબુમાં ખાતર નાખવાનું છે અને મસ્ત સરસ મજાના લીંબુ છે નાના નાના. તો આ છે કુંડી ને આ છે કૂવો. અંદર કઈ દેખાતું નહીં હોય. હવે અમારે ની રાતે દાડિયા ચડવાનું. ની રાતે ચા પાણી પીને શા બનાવવાનો છે. હા, તો કુકાભાઈ થઈ ગયા છે પાવડો લઈને 4. ખાતર કરવા વેલપાની વાડીએ ઠેઠ નાખવા જવાનું છે. અહીંયા અત્યારે તો આરામ જ કરી છે, આટા જ મારી છે. તો આ રીતે ખાતર નાખવાનું છે. આ રીતનું ખાતર નાખી દેવાનું બધામાં. હરખી સીધી કરો કાકા, બી સીધી કરો તમે. હા શું નાખો? તો ભાઈ સરસ મજાના 4-5 ઢીગલા નાખી દીધા છે. તો ઘણા માણસો પૂછતા હોય કે લીંબુમાં કયું ખાતર નાખવું. તો જમીન માટે આ ખાતર હોનું છે. છોડવા જોઈએ લીંબુના તમે, ઝીણા ઝીણા છે પણ એવા સરસ મજાના છા છે ને ભાઈ. ઘણું ખરું ખાતર નખાઈ ગયું છે. થાકી જાવ, બહુ જમવાનો ટાઈમ થઈ ગયો છે. લીંબુ જોવો એકવાર તમે. છાણિયું ખાતર નાખીએ ને પછી આવા લીંબુ આવે.
ટ્રેક્ટર ઉતાડી દીધું છે અહીંયા ભરતભાઈએ. 2 વેલ ખૂતી ગયા છે. રોટલા વગીરના દેખી થઈ છે ભાઈ, ભૂખ લાગી છે. હા યાર. તો ખાધા વગરના લાલ પીળા થઈ ગયા છે. ભરતભાઈ મોજથી બેઠા છે ટ્રેક્ટરમાં. હાંગા ભાઈ હલવાણા. એમ કરશું. તો માંડ ટ્રેક્ટર નીકળી ગયું. વગા ટ્રેક્ટર કાઢ્યું. હું ગુગાભાઈ થઈ ગયા, ફોન થઈ ગયા. ફરી ગયું ઉલટી છે. ઓહ મરી ગઈ ભાઈ. ગાડી જો જાય 180. તો આજે જમવામાં લગાડી દીધી છે બહુ વાર, અને 2 વાગી જશે. તો મસ્ત જમી કાઢીને પાછા જવું. તો ભાઈ વાગી જશે 3 ને હવે પાછા છોટી જાય ગામે. તો ભાઈ સરસ મજાના ઘઉં થઈ ગયા છે, પણ એ આપણાથી કોકના છે. તો અમારે તો ઓલા લીંબુમાં પોદળા ઉડાડવાના છે, એટલે કે ખાતર નાખવાનું છે અમારે. બપોર પછીનું બાકી હતું એ. તો ખાતર નખાઈ ગયું છે, અને અમે આખા બગડેલા હતા ખાતરવાળા, એટલે પછી કાંઈ વ્લોગ બનાવવાનું. અને પછી કાંઈ હાથ બગડેલા હોય એટલે કાંઈ ઉતાર્યું નહીં. અને હવે હું પાછો આવી જશે ઘરે. લીંબુમાં શું, લીંબુ જો મસ્ત કેવા કવડા લીંબુ છે, મસ્ત છે આથણાના. તો લીંબુ બહુ પાકી ગયા. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ, અને મળીએ એક નવા વ્લોગમાં.